જાણે મેઘરાજા મૂડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। પાણી વાળી રહેલા ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કોડીનાર ઉનામાં હળવો વરસાદ ખાબક્યો તો જૂનાગઢ જિલ્લામાં પણ હળવો વરસાદ જોવા મળ્યો છે। રાજકોટ શહેર ગ્રામ્યમાં હળવો વરસાદ, ફરી વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા છે। સુકાતા પાકને પાણી મળતા ખેડૂતો ખુશ થયા છે તો રાજ્યમાં વધી શકે છે ઝાપટાની તીવ્રતા। એર પોલીસના જે સુરક્ષા અંગેના બ્રાન્ડ એમ્બેસેડર બનો, પોતે હેલ્મેટ પહેરવાની આદત પાડો। કંઈક ને કંઈક સારું લાગ્યું કે આજે રક્ષાબંધનના દિવસે સારું કામ કર્યું, બહેનોએ આપેલું છે। હવે યાદ રાખી પહેરીશ તારે ખબર પડશે કે અમારી બહેનોએ આપ્યું મને। વાળાઓ દ્વારા ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે, બહુ સારું કામ છે। આપણી સુરક્ષા માટે જ આ લોકો કામ કરી રહ્યા છે, એથી દરેક લોકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આજે આ લોકોએ રક્ષાબંધનના દિવસે જે પોલીસ બહેનોએ, ટ્રાફિક પોલીસ બહેનોએ જે કામ કર્યું છે કે જે ભાઈઓ જાય છે હેલ્મેટ પહેર્યા વગર એમને ઊભા રાખી એમને રાખડી પણ બાંધે છે, મોઢું મીઠું કરાવે છે એમનું, તથા તેમને હેલ્મેટ ભેટમાં આપ્યું છે। વાહન ચાલકોને રક્ષાસૂત્ર બાંધી જાગૃત કરવા વડોદરા પોલીસનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મહિલા પોલીસ કર્મીઓએ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને રાખડી બાંધી અને મફતમાં હેલ્મેટ આપી ફરજિયાત હેલ્મેટ પહેરવા વચન લેવડાવ્યું છે। કાલાઘોડા સર્કલ ખાતે સીપી, જેસીપી, ટ્રાફિક એસીપીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે 15 સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે, જેને લઈને અગાઉ હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો। આજે રક્ષાબંધન છે ને સામાન્ય રીતે એવું બનતું હોય કે બહેન જે છે તે પોતાના ભાઈના કલાઈ પર રાખડી બાંધીને તેની રક્ષા થાય તેવું વચન જે છે તે બંને ભાઈ બહેન એકબીજાને આપતા હોય છે। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા અનોખી રીતે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 15 તારીખથી વડોદરા શહેરમાં હેલ્મેટ ફરજિયાત છે, તો નાગરિકોને દંડ લાગે એ પહેલાં જ પોલીસ જે છે તે નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે। અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસની જે બહેનો છે તેઓ ભાઈઓને બોલાવી રહી છે અને તેમને હેલ્મેટ ભેટમાં આપી રહી છે અને સુરક્ષાનું વચન જે છે તે લઈ રહી છે, હાથમાં રક્ષાસૂત્ર પણ બાંધી રહી છે। એક સોશિયલ મેસેજ આપવાનો પ્રયત્ન જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વાહન અકસ્માત થાય છે ત્યારે ટુ વ્હીલર ચાલકોના સૌથી વધુ મૃત્યુ થતા હોય છે, ત્યારે ટુ વ્હીલર ચાલકોના મૃત્યુ થતાં અટકે તેના માટે જ આ મુહિમ ખાસ ઉપાડવામાં આવી છે શહેર પોલીસ દ્વારા। અત્યારે જેસીપી ડૉક્ટર લીના પાટીલ છે, જોઈ શકો છો કે જે વાહન ચાલક છે તેમને પોતાનો ભાઈ માનીને તેમની રક્ષા થાય એના માટે જે હેલ્મેટ છે તે જેસીપી ડૉક્ટર લીના પાટીલ દ્વારા પહેરાવવામાં આવ્યું છે। અને મેં કીધું પ્રમાણે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ એક જ છે કે નાગરિકો જાગૃત થાય, નાગરિકોની સલામતી જળવાય અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ પોલીસ જે છે તે આખી પ્રક્રિયા કરી રહી છે। આ પોલીસનો વિશેષ કાર્યક્રમ ખરેખર સમાજ માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે 15 તારીખથી જ્યારે હેલ્મેટ ફરજિયાત છે ત્યારે પોલીસ પણ નથી ઈચ્છતી કે તમામ લોકોને દંડ ફટકારવામાં આવે, પરંતુ નાગરિકો જો જાતે જ જાગૃત થાય અને જાતે જ હેલ્મેટ પહેરતા થાય તો નાગરિકોની સુરક્ષા તેઓ પોતે પણ કરી શકે છે। આ એક જ મેસેજ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રસ્તાના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરતા લોકો હેરાન પરેશાન થયા છે। વાત છે ભાવનગરની। માર્કેટિંગ યાર્ડમાં રોડના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરાતા વેપારીઓ, ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા। યાર્ડમાં રોડ પરના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટી ઉપયોગમાં લેવામાં આવી છે, જેના હિસાબે ચીકણો, ગારો તેમજ ધૂળની ડમરી થવાથી યાર્ડમાં આવતા વેપારીઓ અને ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। યાર્ડમાં ચીકણી માટી ફેલાતા અનેક વખત વેપારીઓ અને ખેડૂતો લપસી પડવાના બનાવો બન્યા છે। ખાસ કરીને બાઇક સવાર અને પગપાળા જતા લોકો માટે આ માર્ગ જીવલેણ બની રહ્યો છે। આથી આ માટી હટાવી અને કાદવ ન થાય તેનો ઉપાય કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। તો 5 દિવસ પહેલા 2-2.5 ઇંચ જેટલો ભાવનગરમાં પડ્યો હતો, ત્યારે યાર્ડમાં પણ વરસાદ હતો, તો બીજા દિવસે ઘણા વાહનો સ્લીપ થયા છે, ઘણાને નાની મોટી ઈજાઓ થઈ છે। તમે જુઓ તો માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એનું બુદ્ધિનું વરવું પ્રદર્શન કહી શકાય કે જે લાલ માટી ખાડા પૂરવા માટે નાખેલી છે, એ લાલ માટી નાખવાથી આજે 2-4 દિવસ પહેલા વરસાદ પડ્યો એટલે ત્યાં એકદમ ચીકાસવાળું જમીન થઈ ગઈ અને લોકો, વેપારીઓ અને ખેડૂતો ત્યાં પોતે પડી જાય એવી ગાળાવાળી માટી થઈ ગઈ છે। જે લાલ માટીનો ઉપદ્રવ વિશે જે ફરિયાદોને જે થાય છે એમાં એ રીતનું હતું કે ભાઈ રોડના કામ આ વર્ષે હજુ કરવાના બાકી છે, ચાલુ કરવામાં હજુ થોડીક વાર છે। એ સંદર્ભમાં એ રીતે રજૂઆત હતી કે ભાઈ અત્યારે માટીનું એનું પુરાણ કરીને આપણે ખાડા અને રોડ રસ્તા થોડાક વ્યવસ્થિત કરી નાખીએ। એમાં જે માટીમાં બીજું મિશ્રણ સાથે લાવવાનું હતું એ ન આવતા ફક્ત લાલ માટી જે આવી અને નાખ્યા, એના હિસાબે આ ધૂળના